એને બદલે આમ તો ઘડી વારમાં તો કેટલું બધું મન આવી ગયું. હા કેમ હતું વોશિંગ્ટન ડાયરેક્ટ આવી ગયું ભાઈનો હા કાગળિયા સાટી દવા એ તાર પપ્પાનો બર્થડે હા કે હે હા અને અહીંથી તો બધે ખાવા મીઠા હે કેમ કઈ નહીં હાલો હું દઉં તમને ગિફ્ટ હા તમને આપે હે એન કરતા મારો બર્થડે સેમ લાગે કે હા એમ લાગે હો, તમારો બર્થડે છે એવું લાગે હા એક હીરા કહો ને એકને ઘરનું કામ કરવાનું પેલા તહેવાર છે પેલા એક સેન તો હાસો મારે પેલા પૂગી જમતો તો હું જોવાય ગિફ્ટ જોવાય. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી જય બાપા સીતારામ. અને સવારમાં મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી નાખ્યો હોય અને અત્યારે મહેનભાઈ કીધે કોઈ એટલે કોઈ નહીં સમજવાય કોઈ નથી અત્યારે હું સૌ એકલો બીજું કોઈ નહીં જો. અને મસ્ત કીધું ઊભો થઈ ગયો ફ્રેશ થઈ ગયો ચા પાણી પી લીધા છે અને આજ મસ્ત એક દિવસ છે એ આગળ તમને થોડીક વાર પછી જણાવું. તો ભાઈ અત્યારે આપણે હાથમાં આવી ગયો છે કોન અને આગળ થોડીક વાર પહેલાં છે ને ભાઈ કોઈ હતું નહીં કોઈ એટલે કોઈ નહોતું અહીંયા એને બદલે આમ તો ઘડીક વારમાં તો કેટલું બધું મન આવી ગયું. હા કેમ હતું વોશિંગ્ટન ડાયરેક્ટ આવી ગયું ભાઈનો તારો નહીં રાવા દે હું દાવા દે એટલે હાતું હા હંધે કોણ ખાય હો ભાઈ બધે કોણ ખાય હે શું કે હા એક તારો બર્થડે તું જવા કે નહીં હા લ્યો કોનો બર્થડે હે એવો કોનો બર્થડે હે મારો બર્થડે છે મારો કાકાનો કે હા બધા એના જ બર્થડે દસ્યુ તારો નહીં ને હા કે એનો નહીં લાય મારો કોની લાય મારો રેવે તો ભાઈ કોની પાર્ટી છે અને કોનો બર્થડે કોનો હે કેમ લાગ મને ખબર છે કોનો દિનેશનો બર્થડે. હા ના દિનેશભાઈનો બર્થડે છે ભાઈ. આજ મેં તમને કીધું ને સ્પેશિયલ દિવસ છે એમ તો આજ છે ને ભાઈ દિનેશભાઈનો બર્થડે છે તો બધા છે ને ભાઈ મસ્ત મજાની કોનની પાર્ટી થવા મળી છે અહીંયા જો અમે ખાઈ હતી જા કોણ આમ તો ખાય છે ને એ તાર પપ્પાનો બર્થડે હા કે હે હા મજા આવી ગઈ ને તો બધાને જોઈ લે વાહ વાહ. તો ભાઈ દિનેશભાઈનો બર્થડે છે તો હંધાઈને ને ભાઈ મસ્ત મજાની કોનની પાર્ટી આપી દીધી ગોદી ભાભીને ખાવાય મીઠા છે તો હા કાગળિયા સાટી દવા વાહ વાહ. કોનો બર્થડે છે તારો કે બે ફેરી આવે હે તો ભાઈ મસ્ત બધા કોન ખાવા મીઠા હાલો આપણે કોન ખાઈ લઈએ ને કે પાછો ઓગળી જાય. તો ભાઈ આપણે વીએ વાસી ઘેરે અને કેટલા વાગે છે ખબર છે 7 વાગવા આવી ગયા 7 હજી બાર તો દી એટલો લાગે ને જાણે તેમ લાગે કે હજી 5 જ વાગ્યા એમ આવું હે ભાઈ. અને ખાસ છે ને ભાઈ એક સરપ્રાઈઝ છે દિનેશભાઈ માટે કેક લાવ્યો છું એને ખબર નથી અને એને ભાઈ એને કોઈ દિવસ એના બર્થડેમાં એને કેક ને કાપી તો આ વખતે ને ભાઈ આપણે એને ખબર વિને કેક લાવી નાખ્યા છે તો અહીંયા મૂકી દીધી છે અંદર. અને ભાઈ ઘણી બધી વાર લાગી ગયું મોબાઈલ આવ્યો કે હવે હારે રીવ કે નહીં રીવ એ તો ખબર નથી પણ એને લાવ્યો છો અને ભાઈ મૂકી દીધી અંદર. પણ ખાસ કરીને દિનેશભાઈ કારખાને નીચે રહ્યા ને પછી ભાઈ આપણે હેને કેક કાપશું મજા આવશે. તો ભાઈ અત્યારે હેને હાથ પડી ગઈ છે અને હેને પહેલાં આપણે હેને જમી લેવાનું છે મસ્ત જોઈ લો કેટલા વાગી જાય 8:15 થઈ ગયા છે આજ અને ખાવાનું આપી દીધું છે એને શું છે બેન ગોટિયોનું હા હા એ તમને ખબર હતી ગોટિયોનું પછી આમાં ગવાનું ગવાર હા હા ભાઈ જો એવું બધું છે આ કંઈક પેકેટ દાળ ભાત આવેલા છે અને અહીં જો બધે બેસી છે બપ્પાની કાવબા જોડી ગવાર હા ગોટા બધું કોની ઘરે મરસા પણ બોલે છે બા હા જબરત બોલે છે અને અહીંથી તો બધે ખાવા મીઠા હે કેમ નહીં ખાવું મારે જો ભાઈ જો બધે તો બેસી જાય અને આપણે તે છે ને ભાઈ દિનેશને તો કારખાને છે એ આવે કે પછી એ બધે બેસી જાય પહેલાં આપણે છે ને ભાઈ ખાઈ લઈએ. જો ફાઇનલી મસ્ત મજાને આપણે ભાડું કરી લીધું છે ને હવે આજ તો દિનેશભાઈ બર્થડે તો અમને કાંઈ પાર્ટી દીધી નહીં. અમે દિનેશભાઈ છે ને ખાઈને છે ને આમ તક વીયા જશે એને ગોતવા જવા છે. અમારા દાદાને એને ઘેર બેઠા ને તો ના જાય આગળ ફાઇનલી અમે પૂગી જાય અમારા ગોદીબેન ઓલા અમારા દાદાને ઓલા નહીં અમારા ગોદીબેન ઓલા દિનેશભાઈ બેઠા કાંઈ ખાઈને અહીં વી આવ્યા ખાઈને ભાઈ કેવા વી આવ્યા કા તમને પાર્ટી ને દેવાની કેમ ને દેવાની તો એ કોનમાં કાંઈ ન બકારવાનું એવા કાંઈ નહીં હાલો હું દઉં તમને ગિફ્ટ પણ તમે આવો ખરા તે ખબર પડે ને હાલો થી કાંઈ રઘુભાઈ તમને ખબર છે ગિફ્ટ લાવી ને ખબર ને તો આગળ ઘેરે જઈને બતાવી હાલો તો અહીં વી આવ્યા તો કઈ ગોદબેન ખાઈ લીધું
હા તમને આપે હે તમને બચકા દેવું હા અમને કાંઈ ના આપ્યું બોલો એમાંથી બેહવા આવી કાઢી હા એમને આપી સારું ન કહેવાય એને હાટે હું દી દઉં હવે ગિફ્ટ એને એ અમને બધાને દેજો પાછા હો હંધાઈને દેવો હાલો તમે મોટા છો તમે જો તો હાલે હા, એટલે તો કહીએ એમ હાલો એમ દિનેશભાઈ છે કે બહુ એ શોખની હા એ વાત હાસી હવે જતા બેઠા અને ખબર નહીં હોય મારો બર્થડે છે કે નહીં એવું કાંઈ મનમાં નહીં ને કોણ જાય છે એને મનમાં નહીં બોલો એવું મનમાં રાખવાનું એવું થોડું મનમાં રાખવાનું હોય એમ કરતા મારો બર્થડે સેમ લાગે કે હા એમ લાગે હો, તમારો બર્થડે છે એવું લાગે કોઈને એમ લાગે ને બર્થડે નહીં હોય નહીં જો તમે તો નાઈ ધોઈને તાર થઈ જાય લાગે હું હા ભાઈ ગોતો લાવી છે બીજી મળે તમારે પીએ પીએ બે તમારી બેન ને કામ મૂકવા દા હો લે ઘરવાળી બારવાળી કેવી વાત કરે તો હા એક હીરા કહો ને એકને ઘરનું કામ કરવાનું પેલા તેવડ છે પેલા એક સેન તો હાસો એવું તો હોય જ ને તો હાલો દિનેશભાઈ ઘેરે તમને પાર્ટી કહેવાય મળે તમને ગિફ્ટ દો હાલો હાલો તો હાલો હવે ઘેરે જાય એમ જો ફાઇનલી આપણે છે ને હવે ઘેરે પૂગી જાય ને અમારે દિનેશભાઈને છે ને અમારે ગિફ્ટ દેવાનું છે ને તો મારે પહેલાં તો દિનેશભાઈ પૂગી જાય તો હું હાલી આવું ને તમારે પૂગી જામ જો આમ જો મારે પહેલાં પૂગી જામ તો હું જો આવ્યા ગિફ્ટ જો આવ્યા આમ જઈ લો ગિફ્ટ જઈ લો શકે નહીં અમાર બેન હવે રેડી દેખાડો મારો બર્થડે છે તમારો ખરો છે અમાર અવિનાશ છે અવિનાશ આમ જો આમ તો જો ગિફ્ટ કેવી લાગી દિનેશભાઈ કેવી લાગી ગિફ્ટ શકે નહીં મસ્ત હા તો ફાઇનલી હે ને ભાઈ જો મસ્ત મજાની હે ને ભાઈ દિનેશભાઈ હાટો આપણે કેક લાવી નાખ્યા હતા પણ દિનેશભાઈને કીધું નહોતું કેમ સરપ્રાઈઝ હા લાવવાનો દો હા નકર જે લાવવા નહોતો તે એમ પણ મારો મોહ જેલો હતો કે મને ખબર જ હતી તે હાટો હે ને ભાઈ સરપ્રાઈઝ ગિફ્ટ આપણે આપવાની હતી કારણ કે એમાં એવું છે એમ જો અમે અત્યાર સુધી હંધાય બર્થડે ઉજવી પણ એને હે ને ક્યારે કોઈ દિવસ છે ને કેક જ નહીં કાપી મેં આ વખતે હે ને એને ખબર નહીં પડવા દેવી એમને મેં કેક લઈને પછી કેક કાપવાની છે એમ તો મસ્ત જો ભાઈ આપણે હે ને કેક લાવી નાખ્યા અને હે ને હવે હે ને ભાઈ કાપી નાખીએ કેક વાહ હેપી બર્થડે ગાવ ગો હા યાર હા તો જો ભાઈ મસ્ત હે ને ભાઈ જો પહેલું કેક કટિંગ કર્યું છે દિનેશભાઈ કરી દીને એક વાર કેક કટિંગ પહેલી વાર હે ને હા ભાઈ એક વાર દિનેશભાઈ હે ને કેક કટિંગ નહીં કર્યું આજ પહેલી વાર કેક કટિંગ કરે છે એ ચોકલેટ જ આવે એ વાહ તો ભાઈ મસ્ત રીતે હે ને ભાઈ સેલિબ્રેશન આપણે કરવાનું છે પહેલા હે ને ભાઈ દિનેશભાઈ હે ને મમ્મી પપ્પાને હે ને ભાઈ ખવડાવે છે કેક જો કેક ખાવી જો 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 દાદા દે ભાઈ એમ ના ખાવી જો દિનેશ કાકા આપશે જા જા તો ભાઈ મસ્ત હે ને ભાઈ દિનેશભાઈ ને જો કેક કટિંગ કરી નાખીએ દિનેશભાઈ સ્પેશિયલ અને હે એવું એમ ન લેવાય વાહ સારું હાલો હવે ભાઈ ને બધા કેક ખાવ તો ભાઈ જો દિનેશભાઈ બાને ખવડાવે હા હે હા હા બસ જો એમ તો ભાઈ એવું હે દિનેશભાઈ ને ભાઈ કેક ખવડાવી દી તો ભાઈ હવે આવી ગયા અમારે દીદુ બેન લે હા લે તાળી પાડે તો પહેલી વાર ખાઈ ને ક્યાંક એટલે હા પેલા લે આમ જો એ વાહ હવે તું તો ખબર દિનેશ કાકા ને અરે વાહ અરે તાળીઓ પાડો હવે વાહ તો ફાઇનલી જો વિનતુ ભાભી આવી જશે કેક ખવડાવવા હવે જો ખવડાવશે નહીં એટલું ખવડાવવું પડે લઈ લો તમ તા હા ગાલ બગાડો ગાલ હાલો આવી જાવ હાલો કોણ હે હંસા મમ્મી ને આવો હંસા ભાભી ની નકર એને એમ થાય કે આ પૂરી થઈ જાય એટલે રગા ભાઈ ને ભાવતે ક્યાંક હંસા ભાભી બહુ ભાવે હંસા
હા એને દે દો અમાય જો કેમ ને ભાવતી જો હંસા ભાભી જો આને બગાડ એને હા બા હાલો હવે આવી જાવ રૂપાવી ને હાલો તો ફાઇનલ એન્ડ ભાઈ અમારો વાર આવી ગયો છે તો હવે અમે હેને ભાઈ કેક કરી દઈએ તો ફાઇનલ ભાઈ આપણો કેક ખવડાવવાનો વાર આવી ગયો છે તો ખવડાવી દઈએ પેલા ખાઈ લે પછી મારા ભાઈ ખાવાની મારા રે મારી ને ખાવાની એને બગાડ આખા ખરે હમાઈ તો ભાઈ હવે હે ને અમારા ગોદી ભાભી ની આવી જાય તો હવે એને ગોદી ભાભી ની કેક ખવડાવી છે હા લો નો ભાવ એમ કેતો એટલે તો ખાઈ જવાનું હોય ગોદી ભાભી એમાં કાંઈ ન હોય કેકમાં તો મજા આવે હવે મોટા ને પૈસા ન દેવાના હોય કાંઈ છોકરા હોય એને પૈસા દેવાનું મોટા ન દેવાનો હોય પૈસા ખિસ્સામાં નાખતો દેવો ખિસ્સામાં કેવા હેરકા કરે સમજો એમ કેમ નાખે એવા નાખે એવા કેવા નાખી દે નહીં એમ કે નહીં ગોદી કેટલા પૈસા આપ્યા બોલો લખવા લખવા તો ભાઈ હવે એને મેહુલભાઈ આવી ગયા છે મેહુલભાઈ નો વારો આવી ગયો અમારે જોઈ લો વાહ મસ્ત હાલો મેહુલભાઈ નો વારો પૂરો થઈ ગયો હાલો હવે કોણ બાકી હાલો આવતા રહો હે 2 જણા ના આવવાનું હોય ભાઈ હા ને ભાવ તો પણ ખવડાવવા આવે ને હારો હાલો ભાઈ તો ભરતભાઈ આવી જાય છે તો ભાઈ ભરતભાઈ નો વારો મસ્ત આવી જાય આગળ ભરતભાઈ કેક ખવડાવી દે આગળ બધા હે ને ભાઈ જેટલા બાકી હે બેન તું બાકી હો કે તો બાકી છો ને હે તારે શું ખવડાવે મારે મુકો ચાલે રાત ખાવા રહી ને હા તો ભાઈ ખવડાવી દીધી છે ભરતભાઈ ને દે અને ભરતભાઈ કા હાલો બેન આવી જાવ હાલો કીધા કાકી આવી જાવ હાલો મોટા ને પછી પછી છોકરાને વારો આવે હા જો પૈસા વહીવટ કરે કે દી નહીં પૈસા વહીવટ કરે કે હા વાહ જો ભાઈ કીધા કાકી ખવડાવી દીધી મસ્ત જો જો ખાવી પડે ખાઈ લો વાહ જો ભાઈ હાલો હવે બેન જીઓ હાલો હવે તારો વારો આવી ગયો માર વાર આવી છે રોવ સે કોઈને કે એમ એટલે ઊભી કરી હા હા આ ખાવાનું ન આવે ને એનો ખાવાનો આવે પાછું કુતાડી હવે નો કુતાડવાનું હોય હા એટલી બધી હા એને દે તું તારી એને તો બહુ ભાવે ખાવા જ આવેલું તું સ્પેશિયલ કેમ હાલો જયપાલ વારો આવી જાય હાલો ભાઈ વાહ એ રાવા દે અરે વાહ હાલે જયજી ભાલો આવી જાવ ભાલો વાહ હાલો જયદીપભાઈ નો વાર આવી જાય હાલ હાલ હા આમ તો મોઢું ફાડી સમજો તો ભાઈ એવું છે સમજો હાલો યાર ના જાય ખાવા મીઠું તો રઘુ અહીંયા તો આ તો ખયો જ નહીં પહેલી હવે એને ને દેવી નહીં હવે નહીં હો હવે નહીં કાં ખાવી તો ભાઈ બસ હવે બસ તો નથી બગાડવા એવો ક્યાં બાકી હતું હવે આવી ગયું હે હાલો રેડી હાલો તો ભાઈ હવે હે ને કિસ્સાભાઈ નો વાર આવી ગયો છે કિશોરભાઈ તો આવી જાય કા હા હા યા
ગીત ગા તો ગીત ગા ગામાં લખાય ગા આવે ગઈ ચાલો પાછું નાખી દીધું લીન કેમ ગા તો ખરો ગીત તો ગા આ એક ભાઈ અમારે છેલ્લા બાકી હતા કા જો ભાઈ એને ક્યાંક ખવડાવી દીધી મસ્ત મોઢું ફેડ હા આવો હવે તો કેટલું મોઢું ફેડ હમણાં હે ને એ ઘરનાનો બર્થડે હતો ને તે મને ચોકલેટ નહોતી આપી હા લગન પછી તમારે બે જણાનો વારો જ છે તો તમે કા એ બેયનો વારો હો આપણે ચોકલેટ નહોતી દીધી આપણને મને ખબર ય નહીં કે તને બર્થડે તો હમણાં જ હતો 2-3 દી પહેલા જ છે મને ખબર હતો હા હા એ પાછું નહીં આવે ને હું ને તો ભાઈ તો મસ્ત રીતે હે ને ભાઈ મારે દિનેશભાઈ ને કેક વાસી ખવાય કે નહીં ભાઈ કે નો ભાઈ લો ખાઈને ખાવા જ નહીં હા પણ અમે આ પહેલી વાર હે ને બર્થડે એટલે હા તો ખાવા મીરા લ્યો હા, એટલે. આખા બેગરા બીજ લાવ્યા તો એક વાર રોકમ લે પેલા કેમ નો લે પેલા ને પેલા નહોતી લાવ આદિક નો કમ લે ઉમતા લે સરપ્રાઈઝ દેવાને તો કા સરપ્રાઈઝ હા તો તો ભાઈ હે ને દિનેશભાઈનો આ હે ને ભાઈ પહેલો બર્થડે હતો કારણ કે આમ પહેલો નહીં પણ હે પહેલી વાર આવી રીતે ઉજવણી કરી કેક લાવ્યા છે નકર ક્યારે હે ને ભાઈ કેક નથી લાવ્યા પણ આજ છે ને આ પહેલી વાર કેક લાવ્યા છે તો ભાઈ મસ્ત રીતે આપણે સેલિબ્રેશન કરી નાખ્યું આપણે કરના એ બધા હે ને મસ્ત કેક કાપી અને કેકને એવું ખાઈ લીધું છે તો ભાઈ હવે મસ્ત મજાનો કેકનો પ્રોગ્રામ બધું થઈ ગયો છે કમ્પ્લીટ કા હા ના સુને રાજી સાફ સફાઈ કરી નાખી હા સાફ સફાઈ કરી નાખે આ તો જો, આમ જોતો આ નો એ ભાઈ હવે નો કાપવાની હોય તો ભાઈ અમારા ઉભેની કેક આવી ગઈ ને જો કાપી નાખી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે મને તો કે મને થેન્ક યુ કરે ભાઈ તો મસ્ત રીતે હે ને ભાઈ અમારે દિનેશભાઈના બર્થડેનું સેલિબ્રેશન કરી નાખ્યું છે તો ખાસ કરીને તમને બધાને કેવું લાગ્યું એ કહેજો અને ભાઈ નાનું એવું સેલિબ્રેશન કર્યું કાંઈ મોટું નથી કર્યું કારણ કે ભાઈ ક્યારેક કેક નહોતી કાપીને એટલા માટે આપણે હે ને ભાઈ ફર્સ્ટ ટાઈમ આ કેક કાપી છે તો ખાસ કરીને બધા કમેન્ટની અંદર જણાવી દેજો અને આજનો બ્લોગ હવે ભાઈ આપણે અહીંયા પૂરો કરી દેવું તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય બાય